આજરોજ ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે 18 પંચમહાલના લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતી પહેલા કાર્યકર્તાઓને જનસભા સંબોધી હતી। બીજી તરફ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગોધરા શહેરના ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચી હતી। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જ્યારે 18 પંચમહાલના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે આપણી પંચમહાલ લોકસભા આપણે 5 લાખ નહીં પણ 6 લાખ પ્લસ થી જીતીશું એ રીતનો આપ સૌ પર વિશ્વાસ છે। અહીંયા આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હું કહીશ કે આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી તો લડી રહ્યા છે પણ આ ચૂંટણી તમે બધા અહીં ઉપસ્થિત સૌ લડી રહ્યા છો। પંચમહાલ અને મહીસાગરના તમામ વ્યક્તિ સાંસદ છે, એમપી છે, એ રીતના આ ચૂંટણી લડવાની છે। તમે બધા ગર્વથી કહેજો, તમે બધા જે મારી ઉપર પાર્ટીએ અને આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું અહીંયાથી કહીશ કે આપે મૂકેલો વિશ્વાસ હું હંમેશા નિભાવીશ અને તમે બધા પણ આ ચૂંટણી જાતે સાંસદ છો એ રીતના લડજો। અને જ્યારે ચૂંટણીના દિવસે આ જ રીતની ગરમી હશે, લગ્ન પ્રસંગો હશે, શુભ પ્રસંગો હશે ત્યારે એક દિવસ તાપ તડકો ભૂખ વેઠી અને મતદાન 100% થાય એ રીતના પ્રયત્ન કરજો। અહીંયા આપ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।